અરવલ્લી જિલ્લામાં પણ વરસાદે સટાસટી બોલાવી હતી, જેથી ભિલોડા તાલુકાના ભૂતાવળ ગામમાં મેરડ તળાવ ઓવરફ્લો થતા સ્થાનિકોમાં ભયનો માહોલ છે. તળાવની પ્રોટેક્શન દિવાલના એક ભાગમાં ગાબડું પડી જતા તળાવનું પાણી સીધું ગામમાં ફરી વળ્યું છે. ભૂતાવળ ગ્રામ પંચાયત દ્વારા તકેદારી રૂપે નોટિસ જાહેર કરીને ગ્રામજનોને સ્થળાંતરની અપીલ કરવામાં આવી છે. પાણીના ધસમસતા દ્રશ્યો મેશ્વો નદીના છે. મોડાસાના બામણવાડ પાસે વરસાદ રમઝટ બોલાવતા મેશ્વો નદી ગાંડીતુર બની. નદીમાં ઘોડાપુર આવતા કોઝવે પાણીમાં ડૂબ્યો. નદીમાં પાણી આવતા 18 તબેલા અને 150 વીઘા ખેતીમાં જવાનો માર્ગ પણ દિવસથી બંધ કરી દેવામાં આવ્યો છે. 3 દિવસથી માર્ગ બંધ હોવાને કારણે લોકોને 15 કિલોમીટરનો ચકરાવો મારવો પડી રહ્યો છે, જેથી ગ્રામજનોએ દૂધની બરણીઓ લઈને રોષ ઠાલવ્યો. હાલાકીના દ્રશ્યો અરવલ્લીના મોડાસાથી ટીટોઈ જતી નવીન રેલવે લાઇન પાસેના છે. બામણવડ સહિતના ગામોમાં અને ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જતા પાકને ભારે નુકસાન થયું છે. મગફળી અને સોયાબીનનો પાક લગભગ 5 ફૂટ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો છે. રેલવે લાઇનની બાજુમાં આવેલ લગભગ 25 વીઘા ખેતી માટે પૂર જેવી સ્થિતિ ઊભી થઈ ગઈ છે. અમદાવાદ અને ખેડાવાસીઓ માટે પણ રાહતના સમાચાર આવ્યા છે. મહેસાણાના ધરોઈ ડેમના તમામ દરવાજા બંધ કરાયા છે. સાબરમતી નદીમાં પાણી છોડવાનું બંધ કરાતા હવે સાબરમતી નદીનું જળસ્તર ઘટશે. ગામડાઓમાં ભરાયેલા પાણી ઓસરવાનું શરૂ થશે. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.